जय भीम। तेरू माइक की बता। हेलो 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 अब जय भीम साथियों। समय घणो थयो छे, हूँ लांबो समय नहीं लઉં, પણ ખાસ બે ચાર મુદ્દાની વાત કરવી જરૂરી છે। સૌથી પહેલી વસ્તુ, પહેલીથી છેલ્લી લાઈનના બધા મિત્રો ખાસ યાદ રાખો, ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મોટા સવડિયાના ગામના બાલુભાઈ સરવૈયા રાજેશભાઈ એમના દીકરા પરિવારજનો જેમને ગાડી સાથે બાંધીને બની બેઠેલા ગૌરક્ષકો, જેમણે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ આશીર્વાદ હતા અને છે, આ પરિવાર પરથી એલિગેશન હતું કે એમણે જીવતી ગાયને મારી હતી। એ હકીકત સાચી નથી। જે ગાયનું નાજાભાઈની ગાયનું જે મારણ થયું, એ ગાય પર ફોરેન્સિક તપાસની અંદર એશિયાટિક લાયનના શરીરના વાળ જોવા મળેલા છે। मतलब કે આ ગાય મરેલી હતી, છતાં બાલુભાઈ અને પરિવારજનોએ જીવતી ગાયને મારી એવું ખોટું બનાવટી ઉપજાવી ગાયનું ચિત્ર રજૂ કરી આ આખા કાંડને અંજામ આપવામાં આવેલો। એટલે આ વાત આપણી બધાની વચ્ચે સ્પષ્ટ થઈ જવી જોઈએ। ગાયનું મારણ એશિયાટિક લાયને કરેલું અને એની ત્વચાના વાળ એ ગાયના શરીરમાં પોલીસ તપાસમાં અને એફએસએસના રિપોર્ટમાં જોવા મળેલા છે। મુદ્દા નંબર 2, આ જ્યારે ઘટના બની અને એના વિડીયો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને આખા ગુજરાતમાં અને દેશમાં એના બહુ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને એ વિડીયોમાં ચારે એંગલથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ कि जे 5 आरोपीओने सजा थई, फक्त ए 5 जना आरोपी नहीं। उनानी बजारमा पुलिस स्टेशननी सामे 45-50 लोगों सरेआम मारता वीडियो में देखाय छे। मतलब के जे 5 लोगों ने सजा थई, ए सिवायना बाकीना 35-40 लोगों पर आरोपी छे અને એમની સામે પણ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં આપણે લડત આપીને ફરી બધા સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, એના માટે આજનો કાર્યક્રમ આપણે રાખેલો છે। મુદ્દા નંબર 3, એ જે સરગત ઉનાના પીડિત પરિવારોને મારતા ઉનાની આખી બજારમાં ફેરવે છે, એ સરગતની અંદર આ રાજ્યના પોલીસ કર્મીઓ પણ સામેલ હતા। એટલે એડવોકેટ મિત્રો બેઠા છે, એ પણ કરેક્ટ સ્પષ્ટતા કરે, એ બધા લોકો પણ મારનારા લોકોની સાથે પણ આરોપી જ કરાય અને એ લોકો પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની આપણી લડતના પગલે આવનારા દિવસોમાં એ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, આ એના માટેનો કાર્યક્રમ છે। આજે એના માટે આપણે ભેગા થયા છીએ। मित्रों, सौ वडीलो, बहनों, माताओं, युवाओं, दोस्तों, આપણે બહુ બધા વિષયોની સ્વાભાવિક રીતે ચર્ચા કરી અને ચર્ચા થવી જોઈએ, પણ આજે હું સૌથી પહેલા યાદ કરવા માંગુ છું સાથી જયેશ સોલંકીને, અમારો બહુ મજબૂત એકદમ લડાકુ સાથી, જેને કહેવાય તો બહુ ચેતનાની જુદી દિશામાં મને સવારી કરતો। बौद्धिक कक्षा में જ્યારે બૌદ્ધિક દલીલોમાં જયેશ ઉતરે ત્યારે હું નથી માનતો કે ભારતની અંદર અમારી પેઢીમાં મારી જયેશની ઉંમરમાં જયેશ જોડે બહુ ગહેરાઈથી દલીલમાં ટકી શકે એવા બૌદ્ધિક માણસો મેં મારા જીવનમાં, આખો દેશ જોયો છો, તમે જાણો છો, પણ મેં મારા જીવનમાં જયેશ જેવા ઇન્ટેલેક્ચ્યુઅલ કવિ ચિંતક માણસો બહુ ઓછા છે।
એટલે સાથી જયેશને યાદ કરું છું. બહુ અત્યાચારની ઘટનાઓ ગુજરાતના ખૂણે ખૂણે મારી ગાડી ચલાવીને ભાઈ તરીકે મને ફેરવ્યો છે. અને મિત્રો જોડે મારી ગાડી હતી ત્યારે મિત્રો જોડે હાથ જોડ્યું કે પેલી ઘટના બની કે મારે જવાનું છે ચૂંટી લાવવા, અને ગાડીની વ્યવસ્થા બહુ વર્ષો સુધી કરી એવા સાથી ઉમેશભાઈને પણ યાદ કરું છું. મારી વિધાનસભા વડગામ હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે દલિત કે કોઈ પણ સમાજનો વ્યક્તિ કે સાજો માંગતો હોય અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હોય અને એને સારવારની જરૂર હોય અને ફોન કરીએ તો ભાસ્કરભાઈ ચાવડા એ તરત દોડીને જતા સાથી જયેશની જોડે અમે લોકોએ બહુ જ કેટલીબાજી કરી કે બસ સાથી રોબિન સુપરિયા એ પણ આ 10 વર્ષની જર્ની યાત્રા દરમિયાન અમે ગુમાવ્યા. બીજા ઘણા બધા મિત્રો એ આપણે ગુમાવ્યા, સંઘર્ષના સાથીઓ ગુમાવ્યા. એ બધાની સ્મૃતિને આજે બહુ દિલથી એકદમ શ્રદ્ધાંજલિ આપું છું, એટલે યાદ કરું છું. અને એમની સાથેના ઝઘડા, એમની સાથેના પ્રેમ, એમની સાથે મળી સત્તા સામે લડ્યા, એ આખી પ્રોસેસમાંથી હું પોતે ડેવલપ થયો છું, ઘડાયો છું, ઘણું બધું શીખ્યો છું એવું હું માનું છું, એનો વિકાસ કરું છું. આજે સાથીઓ 33 જેટલા પરિવારોએ, 33 જેટલા લોકોએ ઉમરની ઘટનાનું રિએક્શન આપવા માટે પોતે જેલ થઈ ગયું, જેથી રાજ્યની સરકાર અને જે મનોવાદી તત્વો છે એમના સુધી મેસેજ જાય કે હવે અમને ગળા સુધી આવી ગયું છે, આ ટોર્ચર અમારાથી સહન થતું નથી. આવો સમાજમાં, ગુજરાતમાં, દેશમાં, સમાજમાં અને સત્તાના સ્થાન પર બેઠેલા માણસો સુધી મેસેજ જાય એટલા માટે 33 લોકો જેલ પીવા મજબૂર બન્યા. એ પૈકીના એક દલિત કર્મશીલ સાથીએ જીવન ગુમાવ્યું. સાથી અમરેલીના કાંતિભાઈ વાળા નવચેતનભાઈ પરમાર એડવોકેટ આપણી વચ્ચે છે, બીજા ચાવડાભાઈ બધા મિત્રો બેઠા છે. ઘણા બધા લોકોએ સંપૂર્ણ ખોટા કેસમાં 302 ના આરોપી તરીકે કાંતિભાઈ વાળા વગેરે મિત્રો લગભગ 7 વર્ષ 6-7 વર્ષથી વધારે સમય એમણે સાવ ખોટા કેસમાં, જેમનો બિલકુલ વાંક નહીં એવા કેસમાં 7 વર્ષ એ અમરેલીની જેલમાં રહેવું પડ્યું. એવા અનેક મિત્રોના એવા અનેક યોગદાન હશે કે ઉનાળાના આ આંદોલનનો ચહેરો હોવા છતાં હું જાણતો ન હોઉં, એમને અંગત રીતે મળ્યો હોઉં, મને કોઈ મદદ માટે આવ્યા હોય, મારી જોડે સેલ્ફી લેવા આવ્યા હોય, પણ છતાં એવા અનેક મિત્રોનું આ આંદોલનમાં યોગદાન રહેલું છે. એટલે જે ઉનાળાની ઘટના બની એ જેટલી એની નિંદા કરીએ, જેટલી શરમ જોઈએ, એ પીઠ ઉપર જે કોરડા વિજયા વસરામભાઈ સરવૈયાના, રમેશભાઈ સરવૈયાના, પાલુભાઈના, બીજા મિત્રોના એ કોરડા આ હોલમાં બેઠેલા દરેક વ્યક્તિએ અને ગુજરાતના 50 લાખ દલિતોએ એની પીડા મહેસૂસ કરી ત્યારે ઉનાળાનું આંદોલન થયું છે. અને આ પ્રસંગે તમિલનાડુના, આંધ્રપ્રદેશના, રાજસ્થાનના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના, પંજાબના, ઓરિસ્સા, આસામના, કેરળના અનેક દલિત એક્ટિવિસ્ટો, કર્મશીલો, એનજીઓ, સામાજિક સંસ્થાના માણસો, લેફ્ટના માણસો, ગાંધીયન, સોશિયલિસ્ટ, વિવિધ રાજકીય પક્ષોના માણસો બધાએ ઉનાળા પીડિત પરિવારની મુલાકાત લીધી. માયાવતીજીની મુલાકાત લીધી, રાહુલજીની મુલાકાત લીધી, ડીકે મુલાકાત લીધી, દીરાજે મુલાકાત લીધી. આવા બધા પરિબળોના કારણે ઉનાળાની ઘટના એની નોંધ ગુજરાતમાં, દેશમાં, વૈશ્વિક સ્તરે લેવા પડી. મને બરાબર યાદ છે જ્યારે અમદાવાદથી ઉનાળા 400 કિલોમીટર યાત્રા લઈને નીકળ્યા હતા ત્યારે કેટલાક લોકો ઓસ્ટ્રેલિયામાં, કેટલાક લોકો અમેરિકામાં, કેટલાક લોકો લંડનમાં જુદા જુદા સ્થળોએ બાબા સાહેબના સ્ટેચ્યુની બહાર ઉભા રહીને હાથમાં બેનર લઈને ઉભા હતા કે વી સપોર્ટ ઉના માર્ચ. જે ગુજરાતની ધરતી પર અમદાવાદથી ઉનાની યાત્રા ચાલી રહી છે એ યાત્રાને લોકો સમર્થન આપીને એની સાથે સોલિડારિટી વ્યક્ત કરી છે. એટલે એ બધા મિત્રો દેશ દુનિયાના જે પણ ખૂણે પથરાયેલા છે એ બધા જ કર્મશીલો, એક્ટિવિસ્ટો સાથીઓને હું આ પ્રસંગે યાદ કરું છું. અને ઉનાની ઘટના અને એનું કેવું એક ઐતિહાસિક મને લાગે કે મને બહુ જ આપણે બધાએ એને હજી વધારે ઘૂંટીને પાકું કરવા જેવું કામે છે કે અમદાવાદમાં ઉનાની ઘટના બન્યા બાદ જે બે પ્રસંગો બહુ મને લાગે કે આખા ગુજરાતના દેશમાં એના કારણે બહુ મોટો મેસેજ ગયો. એ જે હમણાં સુરેન્દ્રનગરની ટીમ અમૃતભાઈ નટુભાઈ મિત્રો આવ્યા હતા, એમણે 10 ગાડીઓ ભરી સુરેન્દ્રનગરની સરકારી કચેરીના પ્રાંગણમાં રાખો તમારી મારે એમ કરીને જે મરેલી ગાયો ફેંકી અને એક પ્રકારનો જે રિસ્પોન્સ આવ્યો, એના કારણે આખી લોકોની
ઇમેજિનેશન એ તરફ વળી લોકોનું ધ્યાન આકર્ષિત થયું. એ જ પ્રમાણે અમદાવાદના અચેર ડેપોની અંદર લગભગ 15-20 હજાર દલિતોએ કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગયા પછી બહુ ઓછા આવા પ્રસંગો છે, કદાચ બીજો પ્રસંગ ન પણ હોય, પણ કદાચ કંઈક એવી ઘટના છે જેમાં 15-20 હજાર દલિતોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે શપથ લીધા, પ્રતિજ્ઞા લીધી કે ગટરમાં ઉતરીશું નહીં, મૃત પશુના નિકાલનું કામ કરીશું નહીં અને મરેલું ઉપાડીશું નહીં. અને આ પ્રતિજ્ઞાના પગલે મારી વિધાનસભા વડગામ સહિત ગુજરાતમાં આજની તારીખે સેંકડો હજારો લોકોએ મૃત પશુઓના નિકાલનું કામ જે જાતિ વ્યવસ્થાએ આપણા દળે લખ્યું હતું એ કામની કાયમ માટે સદા માટે ચોકડી મારી દીધી છે. આપણે બહુ ઐતિહાસિક વસ્તુ બની. આપણે અમદાવાદથી યાત્રા દરમિયાન એક નારો આપેલો, ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. અને એના પગલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને તમારા બધા જ મિત્રોના પ્રેમ, યોગદાન, સાથ સહકારના કારણે આજે એ વાતોમાં આનંદ છે. એની અંદર મારી ફરિયાદ કરીશ પહેલા આનંદ વ્યક્ત કરેલો. આનંદ એ વાતનો છે કે લગભગ 35, 40, 45 વર્ષથી દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી સાતમામાં દલિતોનું નામ કાયદાની કોઈ અદાલતમાં મેટર પેન્ડિંગ નહીં, કાયદાની કોઈ અદાલતનો વિવાદ નહીં, પણ ફક્ત માથા ભારે ગુંડાઓ સામંતી તત્વોએ જમીન ઉપર જે કબજા કરીને બેઠા હતા એવી લગભગ 4,500 વીઘા 500 કરોડની જમીન આપણે ખાલી કરી ગુજરાતના વંચિતોને દલિતોને અપાવી શક્યા છીએ. હમણાં સાથી વિરોધ જાહેર સાથે મારી વાત હતી બધું કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી નોર્થ સુધી લગભગ 22-23 રાજ્યોમાં મુલાકાત પછી મારા બધા પ્રવાસ થયા. આખા દેશમાં બહુ બધા પ્રગતિશીલ વિચારધારાના મિત્રો સાથે મંગળ સંબંધ કરી છે. અનેક આંબેડકરાઇટ્સ, દલિત એનજીઓ, દલિત સ્કોલર્સ, રાઇટર બધા જ નજીકથી જોયા, મળ્યા, સાંભળ્યા, એમની સાથે કામ કર્યું, એમની સાથે મંચ શેર કર્યા. પણ ગુજરાતના દલિત આંદોલને, ઉનાળા દલિત આંદોલને એટલો ઓરલ ઊભો કરવો પડે કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની ધરતીના કર્મશીલો દલિતોએ જેટલી જમીનો ખાલી કરાવી ને ઇન્ડિયાના બીજા કોઈ સ્ટેટમાં આવું કામ થયેલું આ છેલ્લા 15-20 વર્ષમાં જોયેલું નથી. આ જે મિશન છે એ મિશનને આપણે વધારે તાકાતથી આપણે આગળ લઈ જવું જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પોતાના નજીકના મિત્રોને મળવા બોલાવ્યા અને એમણે કીધું દાદા સાહેબ ગાયકવાડ કરીને બહુ અગ્રણી નેતા હતા. અને દાદા સાહેબ गायकवाड़ ने मित्रों ने कहा कि गांव में बसने वाले जो भूमिहीन जमीन है, और गांव में बसने वाले भूमिहीन जो दलित है, उनके लिए करना चाहिए था, शायद उतना नहीं कर पाया हो. तो तमें लोगों गांवना बसता आश्रमिक दारिया खेत मजूर दलितों जमीनનું કામ ઉપાડ્યો, એમણે જમીનો મળે એ કામ તમે કરજો એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની છેલ્લી જે લાગણી હતી, કેટલીક ઈચ્છા હતી, બુદ્ધિઝમમાં લોકો કન્વર્ટ થાય, પોલિટિકલ પાવર એચીવ કરે એવી વાતો જાણીએ છીએ. પણ જમીનના કબજા દલિતોને મળે અને દલિત દારિયાઓથી ખેત મજૂર મટી આ સામંતી જાતિ વ્યવસ્થાનું સ્ટ્રક્ચર તોડી એ પણ જમીન માલિક બને અને સામાજિક વ્યવસ્થાના ઢાંચામાં એ ઉપલી પાયે જે દલિતો રહેશે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું. એ સપનાને સાકાર કરવા માટે અનેક કાર્યક્રમો કીધું છે. ફરી તમારી વચ્ચે વાત મૂકું છું, બધા જ મિત્રો આ બહુ અદ્ભુત વસ્તુ યાદ રાખવા જેવી છે. દાદા સાહેબ ગાયકવાડના એ આંદોલનના પગલે આખા મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં અને દેશમાં ખેત મજૂરોને, ખાસ કરીને ઓબીસી આદિવાસી દલિત સમાજના ખેત મજૂરોને જે જમીનો મળી એનો આંકડો તમારા માટે કોઈ કહી શકે? 39 લાખ એકર. કેટલી? 15 પહેલી છેલ્લી લાઈન એક સુરતો બોલો. દાદા સાહેબ ગાયકવાડના જમીન આંદોલનના પગલે ભારતના ખેત મજૂર આદિવાસી ઓબીસી દલિતોને જે જમીનો મળી અને મારી પાર્ટી પાવર હતી અને એમની ઊંચી પકડીને ઝુકાઈને જે જમીનો દાદા સાહેબ ગાયકવાડે લીધી એનો આંકડો કેટલો છે? 39 લાખ એકર. આ દલિત આંદોલનની વિરાસત ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાવવા પૂરતી સીમિત થઈ જાય તો આપણે બધા ઇતિહાસના ગુનેગાર બનવાના છીએ. 14મી એપ્રિલ ઉજવીએ
6 ડિસેમ્બર ઉજવીએ, ભીમા કોરેગાંવ દિવસ ઉજવીએ, સંવિધાન દિવસ ઉજવીએ, એટ્રોસિટીની અત્યાચારની ઘટનામાં મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી ધી સેટને આવેદનપત્ર આપવું જોઈએ, જવાબતોડ ફાઇલ આપવી જોઈએ. પણ જો આપણા શિક્ષણના જે સવાલો છે, આપણા રોજગારના જે સવાલો છે, આપણા આરોગ્યના જે સવાલો છે, આપણા જે જમીનના પ્રશ્નો છે, આપણા જે આર્થિક સવાલો છે, એ મુદ્દાઓ પર જો આપણું ફોકસ નહીં હોય તો આપણે આ આંદોલનને સ્ટેપ 2 માં બીજા તબક્કામાં પ્રવેશ કરાવી શકીશું નહીં. આ વાતનો આજે આપણે સંકલ્પ કરવો જોઈએ. એટલે આ સરકાર પાસે આપણે જે માંગણી કરવાની છે, આ સરકાર જોડે આપણે જે માંગણી કરવાની છે એ મારી દૃષ્ટિએ સર્કિટ હાઉસમાં થોડા મિત્રો આ મીટિંગના આયોજન માટે રમેશભાઈ બધા મિત્રો ભેગા થયા અને એની ચર્ચા કરી. એ વાત તમારે વચ્ચે મૂકું છું. પહેલી માંગણી આપણી એ હોવી જોઈએ કે માનવી સરવૈયા અને આપણે ગુજરાતનો દલિત સમાજ એ તો હાઈકોર્ટમાં જઈશું જ કે જે 42 આરોપી હતા એ પૈકી સજા ફક્ત 5 ને થઈ, 36 લોકો 37 લોકો છૂટી ગયા. તો માનવી સરવૈયા ગુજરાતનો દલિત સમાજ તો હાઈકોર્ટમાં અપીલમાં જશે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ અપીલ દાખલ કરે. આ બાબતની આપણે સરકારને ફરજ પાડવી જોઈએ. આમાં બધા મિત્રો સહમત છો? રાજ્યની સરકાર, એનો ગૃહ વિભાગ, એનો સમાજ કલ્યાણ વિભાગ, એની પણ જવાબદારી બને છે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાની. ફક્ત આ હોલમાં બેઠેલા કે ગુજરાતના દલિતો નથી. એટલે સરકારના માથે પણ આપણે પ્રેશર ઉભું કરવું જોઈએ કે પીડિત પરિવાર એ તો હાઈકોર્ટમાં જશે, પણ રાજ્યની સરકાર પોતે પણ આમાં અપીલ દાખલ કરે. ઉદાહરણ 2, પાટીદાર આંદોલનના કેસોમાંથી હજુ કોઈ પાછા લેવાના બાકી હોય તો એ કેસો પાછા લો. પણ ઉનાકાંડ વખતે અને ભાનુભી મળકરના આત્મવિલોપન વખતે જે દલિત સમાજના એક્ટિવિસ્ટો પર, આંદોલનકારી સાથીઓ પર કેસ થયા, એ બધા કેસ પણ સરકારે પાછા લેવા પડે. આ બીજી આપણી મહત્વની માંગણી હોવી જોઈએ. અને ત્રીજી માંગણી, ઉના આનંદીબેન પટેલ ગુજરાત ઉના જ્યારે ઘટના બની ત્યારે અનેક નેતાઓ જે મેં કીધું પ્રમાણે વિઝિટ કરી પીડિત પરિવારની બાલુભાઈ, એ વખતે આનંદીબેન પટેલ ગુજરાતના સીએમ હતા અને મુખ્યમંત્રી તરીકેની કેપેસિટીમાં એ આનંદીબેન ઉના ગયા અને પીડિત પરિવારને 3 વચન આપ્યા હતા કે તમને ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું અને ઘરનો પ્લોટ આપીશું. આ વચનો ક્યારે પૂરા કરવાના છો? આવો સવાલ છેલ્લા 8 વર્ષમાં ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં 8 વખત દરેક વર્ષમાં પૂછ્યો છે. આ સરકાર જોડે આનો કોઈ જવાબ નથી. એટલે આ 3 માંગણીઓ લઈને એક ડેલિગેશન ભાનુભી સરવૈયા અને પરિવારજનોની ઉપસ્થિતિમાં આવતા 10-15 દિવસમાં આપણે ગુજરાતના મુખ્યમંત્રીને મળવું જોઈએ. ધારાસભ્ય તરીકે મળવાનો અમારે દિવસ નક્કી હોય છે. એ નક્કી કરેલા દિવસે આપણે બધા સાથે મળીને જઈએ અને એ વાત પર જો સરકાર પોતે અપીલમાં ન જાય, પીડિત પરિવારને આપેલા વચનો પૂરા ના કરે અને ઉનાકાંડના આંદોલન વખતે જે દલિત એક્ટિવિસ્ટ ઉપર થયેલા કેસ એ પાછા ન લે તો આપણે ફરી એકવાર એક મોટી શક્તિ, એક મોટી તાકાત, મોટું જન સંમેલન એ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં અથવા તો ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ જગ્યાએ એની મોટી શક્તિ, મોટી તાકાત આપણે ઊભી કરવી જોઈએ. આ વિચાર સાથે બધા મિત્રો સહમત છો? આપણા પ્રશ્નો બીજા અનેક છે. અનેક પ્રશ્નો પર વિગતે લાંબી વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય, પણ હાલ પૂરતું આપણું ફોકસ એ ઉના પીડિત પરિવારને ન્યાય મળે
એના પૂરતું કેન્દ્રિત રાખીએ અને પછી આવનારા દિવસોમાં બીજા અનેક પ્રશ્નોની વાત આપણે કરીશું. વધારે નામોથી કરતો બીજી એક બે વાત કહીને મારી વાતને વિરામ આપીશ. આપણે બધાએ આપણે જાણીએ છીએ કે ભાનુભાઈ સરવૈયા અને એમનું પરિવાર એ બહુ લાંબા સમયથી 10 વર્ષથી એડવોકેટ ગોવિંદભાઈ જેવા મિત્રોના સહારે એક જબરદસ્ત કાનૂની લડત આપી છે. ભાઈ એડવોકેટ ગોવિંદભાઈ બધા બીજા વકીલ મિત્રો માટે પણ તાલીમ આપવા એટલે આજે આ મંચ પરથી મારી પર્સનલ વિનંતી છે કે આપણે બધા ફોન કરીને સુનિલ પણ કરી કે ભાનુભાઈ સરવૈયાના પરિવારને એક આર્થિક ટેકો થાય એવી મદદની હાથ જોડીને આ તમામ લોકોને વિનંતી અપીલ કરું છું. આશા રાખું છું તમે બધા એક સરસ યોગદાન એ ભાનુભાઈ સરવૈયાના પરિવારજનોને પહોંચાડશો, જેથી અનેક આવા પ્રસંગોમાં કાર્યક્રમોમાં એમણે વકીલોના ધક્કા, કોર્ટના ધક્કા, મારા જેવા બધા માણસો બોલાવે, ફંક્શનો રેડિયોમાં જવાનું હોય તો આપણે બધા સાથે મળી એમને એક સરસ આર્થિક રકમનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. એમાં રેડી છો તો બધાએ વિનંતી અપીલ કરું છું. અને છેલ્લી વાત કરવા માંગુ છું. હમણાં મંચ ઉપર રાકેશસિંહ મહેરે વાત કરી કે મંચ પર પરિપૂર્ણ કેસ કરવાની કોશિશ કરી છે અને દારૂની બોટલો દ્વારકાના ગોહિલ નામના છોકરાએ દેવરાજ ગોહિલ નામના છોકરાએ એક જગ્યાએ દારૂનું પીપીઓ પકડી તો એને પીવડાવવાના બદલે એની ઉપર દારૂની પીપીઓની લૂંટનો કેસ કર્યો. અમેરિકાના આંકડિયાના બધા મિત્રો પણ ઉપસ્થિત છે. એ પણ આ જ પ્રમાણે ખોટા કેસો ભોગવ્યા છે. વડોદરાની અંદર એક એએસઆઈએ ચાલુ નોકરી દરમિયાન 15 થી 20 દલિત યુવાનોની ઉપસ્થિતિમાં કાયદાથી પ્રતિબંધિત દલિતોને સૌથી પહેલા હર્ટ કરનારો જે શબ્દ છે એ પોલીસ સ્ટેશનની અંદર બોલ્યો, છતાં પોલીસે એ સાથે ગુનો દાખલ નહોતી કરતી. પાછળ એફઆઈઆર કરાવી પણ જે તે તબક્કે પોલીસ ગુનો દાખલ નહોતી કરતી જાતિ સૂચક શબ્દો વાપરવા છતાં તો સુરતના અને ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના બધા મિત્રોએ આ મુદ્દે રેલી કરી તો પેલા એએસઆઈની સામે ગુનો દાખલ કરવાના બદલે 54 જેટલા આપણા યુવાનોની પર ખોટા કેસ કર્યા. એટલે આવા દલિત સમાજના યુવાનો લડનારા માણસોને આ રાજ્યની પોલીસ પ્રશાસન બહુ સિસ્ટમેટિકલી વીણીને પાછળ તરીપાર, પ્રશોષણ, છેડતી આવા અનેક પ્રકારના કેસોમાં ફસાવી રહી છે. આ સંજોગોમાં આ જે મિટિંગ આપણે કરી અને જે થોડી ઘણી એકતા ઊભી થઈ, આવી એકતાનો સરવાળો નહીં કરીને તો આ રાજ્યની સરકાર એ અનેક લોકોને ટાર્ગેટ કરશે. એટલે બધાને ખાસ વિનંતી અપીલ કરું છું કે આપણા લડનારા માણસમાંથી કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરે તો સમાજના બાકીના તમામ માણસો એક થઈ મજબૂત રીતે એની પડખે ઊભા રહેવું જોઈએ. દિલીપભાઈને એક આઈપીએસ અધિકારીએ બહુ બદતમીજી કરી હતી અને ખોટા કેસમાં ફસાવીને ખબરની ધમકી આપી હતી. સામે રાજકોટ જઈ અને પેલા મિત્રોએ એક લડતની શરૂઆત કરી હતી અને એ આઈપીએસ અધિકારીને બહુ સરસ શબ્દોથી નવાજીના થોડું એમને રીલો આવ્યો છે. પણ આવનારા દિવસોમાં બધા જ મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે મને ધારાસભ્ય તમારા પ્રેમના કારણે બનવા મળ્યું છે. તમે જે મારો રિસ્પેક્ટ કરો છો, મારું સન્માન કરો છો, મારું જે સમર્થન કરો છો એના કારણે બનવા મળ્યું છે અને એનો ભાર હું બહુ જ પ્રેમથી વહન કરું છું અને મને કોઈ દિવસ સારું લાગતું નથી. અને તમારા માટે અડધી રાત્રે પણ કામ કરવામાં આવે તો મને નખરો આનંદ જવાય છે. એટલે તમે કોઈ પણ પીએસઆઈ લઈ બીજી કક્ષાનો કોઈ પણ માણસ કારણ વગર આંખની ભ્રમ ઊંચી કરે તો મારે કહેવું
ચીફ મિનિસ્ટર અમદાવાદ વધારે નહીં બોલીશું, પણ મારો ભાવ અને લાગણી તમારા સુધી પહોંચી જશે જ્યારે ડીડી સોલંકીને કે દેવરાજ ગોહિલને કે અમરેલી આંકડિયાના માણસોને કે બરોડાના માણસોની સાથે કોઈ બદતમીજી કરે ને તો મારા મગજમાં એવી એન્ટ્રી એ અધિકારીની પડી જતી હોય છે કે પછી ભવિષ્યમાં હું કેવો દાવ લેવા માંગુ છું એ આ જગતમાં મારા આત્મા સિવાય કોઈ જાણતું નથી. And when I see it, I mean it. જ્યારે કહું છું ત્યારે કહું છું મારા માણસનું કારણ વગર નામ નહીં લેવાનું. તળિયા તૂટી જશે. નમો બુદ્ધાય, જય ભીમ, સંવિધાન બધું બોલું છું, બહુ જ ગમે છે, બાકી તળિયા તૂટી જશે. એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું આ બધા જે નોકરો છે ને આઈએસ આઈપીએસ ઓફિસરો એમને કહી દો તમારા ભાઈઓના બિઝનેસ લેવાની ફાડી રાખશે. અને બધા ગરીબ સંગઠનના મિત્રોને ખાસ કહો કે પાર્ટીને હેઠા મૂકવાની વાત બંધ કરો. તમારાથી નહીં મૂકે તમને નહીં મૂકો. બધા પાર્ટીએ ભેગા કરી એક ફેડરેશન બનાવી જોઈએ. એટલે હું 10 વર્ષમાં હાથ જોડીને થાકી ગયો. મને ઘણી વાર એવો સવાલ થાય છે કે મારા એવું શું ખોટું હશે કે ગુજરાતના આટલા બધા કર્મશીલોને એવું કહેવાનું મને નથી થયું કે જીવનની સાથે મળીને આપણે સંગઠન બનાવીએ. એટલે ચોટીલામાં 4 સંગઠન ચાલતા હોય, 500 બને દુનિયા 1 લાખ. વાપીમાં 14 સંગઠન ચાલતા હોય બાબા સાહેબના નામે તો 15 બને બાબા સાહેબ પાછા નહીં તમારા નામથી શકાય. એટલે એ નહીં થાય તો મનીષભાઈને સુબોધભાઈને કે મનીષભાઈને રાકેશભાઈને બધા મિત્રો મજાક એવી ચર્ચા કરીએ છીએ કે બધા સંગઠનના મિત્રો આપણે એક દિવસ એક સેમિનાર કરીએ, એક કેડર કેમ્પ કરીએ અને 3 દિવસ બધાને મળી આપી દો. ભૂખે સારી ના જેટલું મારી સાથે તમારી સાથે આડોશી સામે પેલા સંગઠનવાળા પેલા ભાઈ જોડે સોશિયલ મીડિયામાં દર્શક કરવાનો બદલે 3 દાડા ભેગા થઈએ. જેટલી મને ચોપડાવાની ચોપડાઈ દો, મારા તમને ચોપડા હું તમને ચોપડાઈ દો, ટીવી કહેવાનું કહી દો, સુબોધ કહેવાનું કહી દો. 3 દાડા બાદ નીકળીએ પછી નીકળીએ હવે શું કરવું છે. આપણે આજે આ મંચ ઉપર તમને ખબર કેવું કહેવાનું ભાઈ કેમ કોઈ બેસાડ્યા નથી બધા બહુ વિધિ કેટલી ગયા ના મને આપી દો એની ફરિયાદ ના હોય એટલા માટે 500 માણસો આવે 5 મિનિટ હોવી 500 માણસો લઈને રોડ ઉપર ઉતરે એવા 10 લોકો હોય તો 5000 માણસ થાય અને 100 લોકો હોય તો 50,000 સંમેલન થાય. તમને ખબર છે કેવું નથી થતું? આ દલિત આંદોલનની બોડીનો ચેકો મારીને બધા લોકો ખુશી જોયા છે એટલા માટે નથી થતો. પછી સવાલ આવે કે પહેલી નાઈટમાં આ 500 લોકો લાવવાવાળો હોવા જવાનો બેસી ના શકીએ. જેનો બીજી લાઈનમાં બેસવાનો વાર આવ્યો કે મને પહેલી લાઈનમાં બેસાડ્યો કેમ નહીં, હું શું લાગે પણ
એવું મંચ બનાવ્યું કે 16 આંદોલનકારીઓ એક સાથે મંચ ઉપર બેસે તો પછી તકલીફ મને વચ્ચે કેમ બેસાડે પછી બીજી તકલીફ થાય કે તમે એવો મંચ બનાવ્યો કે બધા એક જ લાઈન પર બેઠા હતા તો ટીવી ને એનો આઈટમ એવાની જ ગઈ ફોટો સુપર મજા આવ્યો છે પછી થોડી ના જમી વાત તો આ બધા જે કેરેક્ટરો છે કારીગરો બધા પ્રશ્નો બધું બી તમને બી ઓળખું અને મને બી ઓળખું આ બધા મિત્રો સરખી આવતું અમે લોકો ત્યારે રાષ્ટ્રપતિ ત્યારે અમે કામકાજ જો ત્યારે કોઈ નવો પડી ગયો કોઈ નવો પાલન કરે કોઈ નવો અમદાવાદ પછી મને કહું કે ગુજરાતના સીએમ બનવું કે 200 કરોડ 300 કરોડ 1000 કરોડ 2000 કરોડ 20,000 કરોડ પૈસાનો કોઈ ઇશ્યુ નથી બજેટનો પ્રોબ્લેમ નથી તું બોલ કયા પ્રશ્ન તે સમાધાન કરવું તો સોમાંથી 98 કરોડ જવાનું સોમાંથી 98 अब आगे में तो लगता है सीधे को बैठा है बोलता नहीं चला चला आनी से खबर तो पहला તમારા નેતૃત્વને તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા મોહલ્લામાં સ્વીકારે એના માટે તમારી બૌદ્ધિક કક્ષાને મદદ કરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વોલ્યુમમાંથી 2-5 સાલ આખા વાંચી જાઓ તમારી બૌદ્ધિક કક્ષા છે તો આ ચેનલનો કંઈક લેવામાં આવશે અલ જઝીરા વોશિંગ્ટન પોસ્ટ ન્યૂયોર્ક ટાઈમ્સ બીબીસી લંડન આ બધા કોરોના આંદોલનને કવર કરવા આવતા હતા એમને ખબર હતી કે આંદોલનનો એક ભાઈ એવો છે એને વોશિંગ્ટન ટાઈમમાં શું બોલવું અને બીબીસીમાં શું માહિતી આપવી એવું આવડે છે એ કેપેસિટી એક એક્ટિવિસ્ટ તરીકે આપણે ડેવલપ કરવી પડે મુદ્દા નંબર 2 આ જે બધા સંગઠનો સરવાળો આપણે કરવો છે એમાં એટલા એવા કારીગરો બેઠા છે કે સેટિંગ કરે છે સાચું સાચું કરે છે પછી હું જાઉં ને કરતી ખબર પડી જાય કবে જંજીરના દીવારો બચ્ચો રહ્યો તો કાપી જાય થાય છે તો આવાની યાદી બનાવો આમનો કાર્યક્રમ પહેલા પૂરો કરી દો પછી સંગઠન કરીશું બરાબર છે બળાત્કારની જમીનોના દબાણની મર્ડરની એટ્રોસિટીની મેટરમાં તોડબાજ સેટિંગબાજ જે દલિત સમાજના કારીગરો નીલો ગુંચો નાખી આવે છે ને એની પર પહેલા દવા કરવો નિવૃત્ત થયેલા આઈએસ અધિકારીઓ સરકારી નોકરીમાં રહેલા ચાલુ આઈએસ અધિકારીઓ ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નહીં સાલ એને ઓઢાણો જે અત્યાચારની મેટરમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જાય છે એનું સન્માન આપણે કરો અને એટલા માટે આ પ્રસંગે આપણા રવિચંદ્ર પરમાર અને વાલજીભાઈ પટેલ યાદ કરવા જોઈએ વાલજીભાઈ પટેલ 35-40 વર્ષથી એ દલિતોની જમીનોને મુદ્દે લડે છે આપણે બધી કેટલા ટેકો કરવા બેઠા સુરેન્દ્રનગરના મિત્રો છે અમરેલીના મિત્રો છે અમરેલી અને સુરેન્દ્રનગરમાં હું હાલ કહી શકું 15,000 વીઘા જમીનનો દબાણ છે કેટલી 15,000 કોઈ વાત કરો કેટલી અમરેલીમાં સુરેન્દ્રનગરમાં દલિતોની કેટલી જમીનનો દબાણ છે 15,000 કોઈ સોશિયલ મીડિયા કેટલા સુરવીરો જાય છે બરાબર છે જઈએ છીએ તો નવી જમીન ફાળવણી તો પછી ફાળવાયેલી જમીનોના કબજા લેવા આપણે જતા નથી પણ મારા પહેરવાનું જતા નથી જલ્દી થોડું આત્મચિંતન મંથન કરવાની જરૂર ખરી અને માનો કાકા તમને બહુ પ્રેમથી વાત કરું તમારી સાથે બહુ જ ખોટું બન્યું પણ તમારી સાથે આખો સમાજ છે તો જોડે સલાહ
બધા પીડિતો જોડે એવું નથી થયું. એટલે સમાજનો તમે પણ દિલથી આભાર માનજો અને માનતા જ રહેજો ઊભો થઈને. બરાબર? તમારી સાથે જે બન્યું એવું અનેક લોકો જોડે રોજ કરે છે. ઉનાથી ખતરનાક ઘટના ઉનાકાળના મહિનામાં બની હતી અને સાપર વેરાવળની ઘટના લીધી બધા મિત્રો જાણતા હશે. એટલે તમારી સાથે આખા ગુજરાતના દલિત સમાજના લોકોની લાગણી બંધાય એ વાતનો તમારી પણ ઋણ સ્વીકાર આપણે બધાએ કરવો જોઈએ. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે સાથે મળે અને સાથે બેઠા કેટલું સરસ લાગ્યું ને? તો આ જ પ્રમાણે બીજા જે પણ આવા પ્રસંગોની ઘટના બને આપણે બધા સાથે મળીને લડીએ, આપણી એકતાને વધારે મજબૂત કરીએ. હવે નવા કોઈ સંગઠનો ન થવાના, ખુલેલા સંગઠનોને સરવાળો કરી એક છત્રી નીચે આવીએ અને પાલુ કાકાને આપણે જે મદદ કરવાની જાહેર અપીલ કરી છે એ મદદની અપીલના ભાગરૂપે પહેલા હું મારો 25,000 રૂપિયાનો ફાળો લખાવું છું. આ તમામ લોકોની વિનંતી છે કે કોઈ વ્યક્તિનું એકાઉન્ટ જાહેર નથી કરવાનું. સીધા પાલુ કાકાને ડાયરેક્ટ મદદ પહોંચાડજો. રસ્તામાં સુબોધભાઈ ના આવે, મનીષભાઈ ના આવે, જિગ્નેશભાઈ પણ ના આવે. એમને મદદની જરૂર હાલ પૂરતી નથી. આ કેસમાં ચુકાદાનું પરિણામ ના આવે ત્યાં સુધી વર્ષો વર્ષ એમને મદદની જરૂરિયાત રહેશે. વર્ષો વર્ષમાં અમે તમારી પ્રશ્નો ઉભારીશું, સુપ્રીમ કોર્ટ ફીને સુધી રહીશું, આર્થિક ટેકો પણ આપીશું. આ બે મારી વિરામ આપું છું. આ તમામ લોકો મહેન્દ્રભાઈ છેલ્લે ક્રાંતિ ગીત રજૂ કરશે, પછી આપણે જમીન છૂટા પડીશું. મારી સાથે ગાળો લગાવજો. હું કહીશ લડાઈએ, તમે કહેશો જીતેંગે. કહીશું ને? લડાઈએ, 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 લડાઈએ. ઇન્કલાબ जिंदाबाद, इन्कलाब जिंदाबाद, इन्कलाब जिंदाबाद. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. जय 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 भीम, जय भीम, जय भीम. जय 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 भीम, जय भीम, जय